ભાજપના દિગ્ગજો દમદાર ઉમેદવારી મુદ્દે ફાઇનલ યાદી બનાવી રહ્યા છે। ઉમેદવારના નામ પર તો મંજૂરીની મોહર કેન્દ્રમાંથી વાગશે, પરંતુ પ્રદેશ ભાજપા પણ કડક સ્ક્રુટિની કરીને યાદી તૈયાર કરી રહ્યું છે। ઉત્તર ગુજરાતનું પોલિટિકલ હબ એટલે મહેસાણા, અને મહેસાણા બેઠક પર ફરીવાર વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલનો પેનલમાં સમાવેશ કરાયો। જોકે જયશ્રી પટેલના રિપીટ થવા સામે અન્ય 3 દાવેદારો પણ મુસીબત બને તેવા છે। ભાજપે મહેસાણા બેઠક માટે જયશ્રીબેન પટેલની સાથોસાથ 4 નામોનો પેનલમાં સમાવેશ કર્યો છે, જેમાં પૂર્વ ગૃહપ્રધાન રજનીભાઈ પટેલ, ભાજપના મહામંત્રી કેસી પટેલનો સમાવેશ કરાયો છે, તો પટેલ આગેવાન તરીકે સીકે પટેલનો પણ યાદીમાં સમાવેશ છે। આ 4માંથી કોઈ એક હશે મહેસાણા બેઠક માટે ભાજપના ઉમેદવાર। બનાસકાંઠા બેઠક પરથી વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરીની ટિકિટ કપાઈ તેવી શક્યતાઓ વચ્ચે નિરીક્ષકોએ ફાઇનલ પેનલમાં પણ હરિ ચૌધરીનું નામ મૂક્યું છે। બનાસકાંઠા માટે ઉદ્યોગપતિ પ્રવીણ કોટક, સહકારી આગેવાન પરથી ભટોળના નામ નક્કી કરાયા છે। પરથી ભટોળ ભાજપથી નારાજ હોય તેવું મનાય છે, અને તેમણે અહેમદ પટેલ સાથે મુલાકાત પણ કરી હોવાની ચર્ચાઓ હતી। આ વચ્ચે કોંગ્રેસ ક્યાંક તેમને ખેંચી જશે તેવી શક્યતાને જોતા ભટોળના નામ પર ભાર વધારાયો છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। સાબરકાંઠા બેઠક માટે પણ 4 ચહેરાની પેનલ તૈયાર છે। વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ સાંસદ મહેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ શિક્ષણ પ્રધાન જયસિંહ ચૌહાણ અને મોડાસા વિધાનસભાના ઇન્ચાર્જ ભીખુસિંહ પરમારનો પેનલમાં સમાવેશ કરાયો છે। ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણે પાટણના સાંસદ લીલાધર વાઘેલાએ ઇલેક્શન ન લડવા મન બનાવ્યું છે। તે સિવાય 4 દાવેદારની યાદી તૈયાર કરાઈ છે, જેમાં પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી, સમીના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનું નામ પણ પેનલમાં છે। આ સાથે જ પ્રદેશ મંત્રી જુગલ ઠાકોરનું નામ પણ સ્પર્ધામાં છે। પ્રદેશ ભાજપ ટકોરા મારીને દમદાર દાવેદારો પસંદ કરી રહી છે, કારણ કે ભાજપ માટે પણ એક પણ બેઠક ગુમાવી તે કેન્દ્રમાં ભાજપની સત્તાને નુકસાન પહોંચાડી શકે તેમ છે। બ્યુરો રિપોર્ટ TV9। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।